મારું નામ ગફાર ચાનિયા છે। ક્રાંતિનગર વિસ્તારમાં અમે રહી છીએ। ક્રાંતિનગર વિસ્તાર અમારો છેલ્લા 23 વર્ષથી આ સોસાયટી બની છે। એની અંદર કોઈ પણ જાતની ગવર્મેન્ટે સુવિધા અમને આપી નથી। રોડ, રસ્તા, ગટર આ બધી સુવિધાથી અમે વિહોણા છીએ। નથી ડોર ટુ ડોર જે વેન્ટિલેશન માટે જે ટ્રેક્ટર આવે એની સુવિધા પણ નથી, ગટરની પણ નથી, રસ્તાની પણ નથી। ચૂંટણી આવે, જ્યારે ચૂંટણી આવે ત્યારે અધિકારીઓ બધા મત લેવા માટે પહોંચી જાય છે, ભજીયા ખવડાવી અને નીકળી જાય છે। બાકીના 5 વર્ષ પછી કોઈ પાછું વળીને જોતા નથી। તો આ 22 વર્ષ 23 વર્ષથી અમારી આ સોસાયટી છે, તો એના માટે મત માટે તો ગમે ત્યારે આવી જાય છે, બાકી પછી કોઈ પાછું વળીને જોતા જ નથી। તો અમારે શું કરવાનું એના માટે? હસીનાબેન વિરાણી। હા, કાંઈ પણ સુવિધા નથી, નથી કચરો નાખવાની, નથી રોડ રસ્તા। છોકરા હાલતા હાલતા પડે તો હાથ પગે ભાંગી જાય છે। અને ચૂંટણી આવે ત્યારે ખાતા હોય તો રોટલા નથી ખાવા દેતા, હાલો મત દેવા, હાલો મત દેવા। તો મત દેવા ટાણે તો બધા આવે, પણ રોડ રસ્તા તો આમને પડ્યા, ખાડા ને ખડિયા। વાહન ગુચી જાય તો વાહન ઠેકાણે થઈ જાય, ખર્ચા વાહન ના પછી કોણ દે? બરાબર ને? તો શું કરીએ અમે? આમને રહેવાનું અમારે? 25-26 વર્ષથી આમને રહી। મારું નામ શરીફાબેન અજમેરી। કાંતિનગરમાં આજે 27 વર્ષથી આ રહી છીએ અમે, પણ આંગણવાડીની સુવિધા આ લોકોએ કરી નથી। આ મત લઈને માણસો લઈને વયા જાય છે, છોકરાઓ બહુ તકલીફમાં પડે છે। આની માટે શું કરવાનું થાય? એમ આવી અને એમ કે અમને ભજીયા ખવડાવે, ભજીયા ખાઈને અમે શું કરશું? મચ્છરની તકલીફ, રોડ ઉપર લાઇટો નથી, નાના નાના બચ્ચા રાતે નીકળે તો કેવી રીતના નીકળે? આવી તકલીફો અમને પડે છે ને આ નેતા શું કામ ના આયના? એમ એટલું તો વિચારો તમે। એમ હાલમાં ચૂંટણી આવી રહી છે, તો તમે કેવા ઉમેદવારને મત કરશો? અમે હારામાં હારા ઉમેદવાર હશે એને જ મતદાન દેશું, નકર મતદાન દેવા નહીં જાય। લતાનું કામકાજ સારું કરશે તો દેશું, નકર નહીં દેવા જાય। મારું નામ આદમ ઇબ્રાહિમ। હું કેવા એવું માંગુ છું કે આમાં નથી રસ્તાનો કઈ બંદોબસ્ત થતો। રસ્તા આવી અને કહી જાય છે કે અમે કરી દેસી, જે આવે છે 5 વર્ષે ચૂંટણી એમાં કીએ છે કે અમે રસ્તા કરી દેસી, તમને લાઈટ નાખી દેસી, ગટરનું બધું કરી નાખી, અને એવું કાંઈ થતું નથી। અને આ રસ્તો અને મચ્છરનું બહુ કમ પ્રોબ્લેમ થાય છે। મચ્છરે ઘણું છે અહીંયા, જો અહીંયા ગટરનો સમસ્યા છે, અને બીજા નંબરમાં કે ફરતો હોંકળો છે। હોંકળામાં ના કારણે મચ્છર વધારે છે। નથી તો કોઈ નગરપાલિકાની અહીંયા નથી કોઈ સુવિધા કરતા, અને નથી કોઈ અહીંયા દવા છાંટવા આવતા, કે નથી એનું કઈ ઉકેલ લાવતા। બરોબર, બસ। મારું નામ મનીષાબેન અજમેરી છે। અમે છેલ્લા 20 વર્ષથી કાંતિનગરમાં રહી છીએ આયા, પણ કોઈ પણ જાતની સુરક્ષા કે કાંઈ સગવડ અમારે અહીંયા નથી। કાચા રસ્તા છે, ગટર લાઈન પણ નથી। જ્યારે 5 વર્ષે ચૂંટણી આવે છે ત્યારે લોકો આવે છે અને એમ કહી જાય છે કે અમે તમને ગટર નખાવી દેશું, પાકા રોડ કરાવી દેશું, પણ કોઈ જાતની કાંઈ સગવડ નહીં। નાના નાના બચ્ચાઓને અમારે બાલ મંદિર કે આંગણવાડીની પણ સગવડ નથી। અહીંયા ક્યાંક છે તો બસ ભાડે એક રૂમ રાખી છે, બચ્ચાને જ્યાં ભણાવે છે તો એ 6 મહિને 12 મહિને ખાલી કરાવે છે। નાના બચ્ચા હેરાન થાય છે બધાય। અમારે કાંતિનગરમાં કોઈ પણ જાતની કાંઈ સગવડ નથી।